वंशी राजा हुआ। प्रथम पंड, पंडा प्रकट, प्रकटना पिंड, पिंडा प्रजापति, प्रजापति मरीचंद्र, मरीचंद्र मरियंच, मरियचंद्र विरोचंद, विरोचंद बल। आ राजा बलिए क्षमा यज्ञ में पुरुष था। वेदनी आज्ञाનું પાલન કરવું તેમનો સ્વાભાવિક ધર્મ હતો, ગુણ હતો અને મોટા ધર્માત્મા, દાની, સત્યવાદી તથા જીતેન્દ્ર હતા, જેમણે સમગ્ર પૃથ્વીનું દાન કર્યું હતું, આખું પૃથ્વીનું દાન કરી દીધું। વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને મહારાજા બલિને દ્વારપાલ થઈને રાખ્યા હતા। બલિરાજાએ બાણાસુર ગયા શંકર ભગવાનના પ્રથમ કર્યા હતા। રાજા બલિના બાણાસુરે શંકર ભગવાનના પ્રસન્ન કર્યા હતા અને તેની મહાબળવાન થયા હતા એ બાણાસુરના ગયા છે, જેણે કાશી મધ્યમાં જ્ઞાનના કોઠા ચડાવ્યા। કાશી મધ્ય જ્ઞાન એટલે જ્ઞાનના મકાન નહોતા બનાવ્યા, તો ઋષિઓને બ્રાહ્મણોને બોલાવીને સ્કૂલો ખોલી હતી। કાશી મધ્ય જ્ઞાનના કોઠા ચડાવ્યા હતા। એ રાજા હુઆ ભલે વંચાય હવરે દ્વા। ત્યાર પછી ત્યાં બેઠો વૈશાખ સુધી ત્રીજને સોમવારના બીજા પહરે રોહિણી નક્ષત્રમાં શોભાન યોગમાં ત્યાંની શરૂઆત થઈ। તેનું આયુષ્ય 12,96,000 વર્ષ ઉપરમાં બંધ થઈ જાવ। ત્યાર પછી ત્યાં બેઠો વૈશાખ સુધી ત્રીજને સોમવારના બીજા પહોરે રોહિણી નક્ષત્રમાં શોભાન યુગનું ત્યાત્રા યુગની શરૂઆત થઈ। જેનું આયુષ્ય 12,96,000 વર્ષનું પ્રમાણ હતું। તેમાં નાના અવતાર ભગવાનના અવતાર 3 જ થયા, 4 હતા। સતયુગમાં 4, પછી 3। વામન અવતાર, પરશુરામ, રામચંદ્રી ભગવાન, આ 3 અવતાર થયા। એમાં પ્રથમ અવતાર વામન અવતાર માતા આદિયાતી, પિતા કશ્યપ, ગુરુ વિરોચંદ, ક્ષેત્ર મંથળી બલિરાજાને પિયાળે ચાપ્યો હતો અને ભગવાન બલિરાજાએ વચર બાંધી પોતાની પાસે રાખ્યા હતા। ત્યારે લક્ષ્મીજી પાતાળમાં ગયા, બલિરાજા પાસે જઈને રાખડી બાંધી અને ભગવાનને છોડાવ્યા હતા। આ ત્યારથી રાખડી બાંધવાનો તહેવાર છે આપણે છોડાવ્યા હતા। ત્યારથી ભારતમાં રક્ષાબંધન બળેવનો તહેવાર ઉજવાય છે। બીજો પરશુરામ અવતાર, માતા રેણુકા, પિતા જગદમ્બની, ગુરુ અગસ્ય, ક્ષેત્રમાન સરોવર, સહેદ્ર બાહુ અર્જુનને સહારો હતો અને પરશુરામે કૃતિક વિમુખ એટલે અત્યાચારી દુષ્ટો રાજાઓને નાશ કરીને સંપૂર્ણ પૃથ્વીનું દાન કરી દીધું। પરશુરામે પણ દાન પૃથ્વીનું આપી દીધું। ત્રીજો રામ અવતાર, માતા કૌશલ્યા, પિતા દશરથ, ગુરુ વશિષ્ઠ, શ્રેષ્ઠ યોદ્ધા, લંકાપતિ રાવણને સહારો હતો અને દેવતાઓ તથા ઋષિઓને નિર્ભય કર્યા હતા। ત્યાંતા યુગમાં 3 ભાગનો રહ્યો હતો। ગાયો 3 સમય દૂધ આપનારી હતી। ખાસ કરીને ચાંદીના પાત્રના વાસણ હતા અને સોનાના વાસણ, જે ઘણો અને સરકારમાં એ જ હતી। સોનાના સિક્કા વ્યવહાર હતો। વરસાદ સમયસર થતો ત્યારે જોયું તો વરસાદ થઈ જતો અને સોનાથી ભરપૂર હતી। બ્રાહ્મણ 3 વેદના જાણકાર હતા। યોગતા, જ્ઞાની, કેટલાક તપોનિષ્ઠી, પરસ્ત્રી, વર્ધન, ત્યાગી, શ્રાપ આપી શકતા હતા। સ્ત્રીઓ પતિવ્રતા હતી। આ યુગમાં રાજા હરિચંદ્ર ઈક્ષ્વાકુ વગેરે સૂર્ય વંશી ક્ષત્રિયોનું રાજ્ય હતું। વિમાન મારફતે તેઓ ઇન્દ્રલોક સુધી જતા હતા। વેશ લોકો સત્યવાદી અને સત્ય તુલા કરનારા આ હતા અને શુદ્ર લોકો પોતાના ધર્મ અનુસાર સેવા તપ્ત રહેતા હતા। ત્રેતા યુગમાં નેમિષ ગણાતા। નેમિષ
મુખ્ય તીર્થ ગણાતું હતું. પુરુષતાલ 14 પ્રમાણ, અડધા હાથીનું બળ. હવે બધું ઓછું થવા મળ્યું. પુરુષતાલ 14 પ્રમાણ, અડધા હાથીનું બળ, અનાજ બીજા અડધા હાથીનું બળ, આયુષ 10,000 વર્ષ, લાખમાંથી 10,000 વર્ષે આવી ગઈ. અનાજ પ્રગટ્યા ઘઉં, પેલા ચાર નથી, બીજા ભાઈ ઘઉં છે. એક વાર વાવે અને 7 વાર લણાય, એકમાંથી 7 આવી. કલ્પના વૃક્ષ પીપળાની છાયા આંબો હતો ને પછી આમાં પીપળો હતો. વિષ્ણુ ભગવાન વાળા પીપળાનું જેની પીપળો ધર્મ અને 3 સ્ત્રીઓ પતિવતા નારી હતી. સૂર્યરાજ કરતા વંશી આદિના અહંકારના નિરાકાર, નિરાકારના નિર્લંભ, નિર્મલના રૂપાર, અપ્રભાના પરમેશ્વર, પરમેશ્વરના નાભ, નાભના કાશ્યપ, કાશ્યપના સૂર્ય જે જગતમાં પ્રકાશી રહ્યા છે. સૂર્યના મનુ, મનુના રગબાહુ, રગબાહુના પ્રધોમ, ધોબના ધોબનાસુર, ધોબનાસુરના માનદાતા, યુના સુરનું ડાબું પડકું શીરીને પુત્ર ઉત્પન્ન થયો હતો. તેનું પોષણ ઇન્દ્ર રાજાએ પોતાની તરતની આંગળીએ કર્યું હતું, મુખમાં આપીને કર્યું હતું. મહાપ્રતાપી રાજા માનદાતા થયા, જેને પૃથ્વી દેવી વર્યા હતા. અને તેના 9 ખંડ રાજાએ કર્યા હતા. આ માનધાતાના એક દિવસમાં આખું પૃથ્વીનું રાજ્ય ભોગવી લીધું. એક દિવસમાં આખું રાજ્ય લઈ લીધું હતું. પછી યજ્ઞ 102 યજ્ઞ કર્યા, 100 યજ્ઞ કર્યા. દાન આપી ઘણું સુવર્ણ દીધું હતું. તેઓ ચક્રવર્તી રેસ થયા. આ મહાન દાતાના પુરુષના કીર્તિવનના કિવનના 63 કીર્ષક રાજાએ વિશ્વામિત્ર ઋષિને સંદેહે સ્વર્ગમાં મોકલ્યા હતા. અહીં ઇન્દ્રાસન સમીપ સ્થાન મળ્યું હતું. આ સૂર્ય સમાન શોભે છે. રાજા કીર્ષકના હરિચંદ્રના હરિચંદ્રના રાણી માધવી તથા પુત્ર રોહિત કહ્યું કે સંપૂર્ણ રાજ્ય વિશ્વામિત્રને દાનમાં આપી દીધું છે. હાથી, ઘોડા, રત્ન, સુવર્ણ આ બધું દાનમાં આપી દીધું છે. બાકી આપણો 3 બાકી છીએ. આ અયોધ્યા છોડીને જવાનું છે. વિશ્વામિત્રનો અઢીભાર સોનું પણ આપવાનું છે. રાત તો આખું આપી દીધું, અઢીભાર સોનું તો બાકી. રાજા હરિચંદ્ર તથા તારામતી, કુંવર રોહિત એમ ત્રણેય કાશી નગરી એમાં સત્ય માટે વેચાણા હતા. એ રાજા સત્યવાદીના હરિચંદ્રના રોહિદાસ, રોહિતના હરિતના ચંપ, જેણે ચંપાપુરી વસાવી હતી. એ રાજા ચંપાના સદેવ, સદેવના વિજયના ભૃગના વૃકના બાહુકના સગર રાજાના 60,000 પુત્રો કપિલ મુનિના શ્રાપથી બળીને ભસ્મ થઈ ગયા. કપિલ મુનિના શ્રાપથી સગરના અજમેરના યશુમાન, યશુના દિલીપના એ ગૌ સેવા કરી ત્યારે પુત્ર પ્રાપ્ત થયો હતો. તેઓ પુણ્યશાળી હતા. દ્વીપ રાજાની સભામાં ગંધર્વ હંમેશા ગાયન કરતા હતા. એ રાજા દિલીપના ભાગેથી રાજાએ તપ કરીને ગૌ લોકમાંથી આ લોકમાં ગંગાજી લાવ્યા હતા. પોતાના અડવા સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો. ગંગાજી લાવ્યા હતા, 60,000 પૂરું થયું. એક નકટકી હાલવી જો ગંગામાં નાય તો પણ ના ભાષિત જાય. સંભૂત ન સર્જે ભાગેથી
गंगा जी गटके नर पियो नहीं ये भवसागर भटके तब कसे भूत सजे भागे थी गंगा घाटे जाय गंगा पानी पीवे ये मानव पूर्णिमा भूत सजे भागे थे ભલે વંચાય હવે દ્વાર આ ભાગીરથી ગંગાજી કળયુગમાં 5000 વર્ષ સુધી રહેશે અને પવિત્ર જળ સમાન થાય છે. આપણે આ પાણી બોરના કેવું પાણી છે એવું જળ સમાન થાય છે. પવિત્ર જળ સમાન ગણાશે. જેમ કે સતયુગમાં દૂધ સમાન, ત્રેતા યુગમાં ચંદ્ર સમાન, દ્વાપર યુગમાં ચંદ્ર સમાન અને કળયુગમાં જળ સમાન. આ ભાગીરથીના સૂતના નાભ લાભના સિદ્ધિદીપ હિતા રુદ્રપર્મા સર્વકામના સુદાસ સુદાસના સૌદાસ સૌદાસના સ્મંખ હસમના ખડબાહુના દીર્ઘબાહુ દીર્ઘબાહુના રઘુ આ રઘુ કુલ રીત સદા સલિયાએ પ્રાણ જાય और बचन न जाए ભલે વંચાણા હવે દ્વાર રાજા રઘુના વંશમાં પોતાની બધી સંપત્તિ બ્રાહ્મણોને દાનમાં આપી દીધી હતી અને રાજા રઘુએ દશરથ તથા રાજા દશરથના અર્ધુ સિંહાસન ઇન્દ્ર રાજા આપ્યું હતું. દશરથ રાજાને ઇન્દ્રનું અર્ધુ સિંહાસન લેવું હતું. એ રાજા દશરથના રાજા રામ જો પિતા વચન માટે 14 વર્ષ વનવાસ ભોગવ્યો હતો અને અભિમાની રાવણનો વધ કરીને તે વિભીષણને લંકાની રાજધાની સોંપી હતી. એ વંશે રાજા લંકાપતિ રાવણને વધ કરીને ભગવાને કહ્યું કે અવધ રહેશે નહીં. શ્રીરામે અયોધ્યા રાજ્ય 11,000 વર્ષ સુધી કર્યું. રામચંદ્રજી ભગવાને 11,000 વર્ષ સુધી રાજ કર્યું હતું ત્યાં. અને ત્યાર પછી સમસ્ત પરિવાર અહીં વૈકુંઠ લોકમાં ગયા હતા. એ રાજા રામના લવને કુશ થયા. કુશના દશી અતિરથ, અતિરથના દમનિકના દળ, દિલના નીલ, દિલના અગ્રસેન, અગ્રસેનના પોપસેન, પોપના વર્ણાવરણના એવા સૂર્યવંશી હુઆ ભલે વંચાય હવે દ્વાર પેલા પહરે ધનિષ્ઠા નક્ષત્ર હરિયાન યોગમાં દ્વારકાની શરૂઆત થઈ. તેનું આયુષ્ય 18,66,000 વર્ષનું પ્રમાણ. તેમાં નારાયણ અવતાર બે થયા. કૃષ્ણ ભગવાન અને બુદ્ધ. પ્રથમ કૃષ્ણ અવતાર માતા દેવકીજી, પિતા વાસુદેવ, વાસુદેવ ગુરુ દુર્વાસા મથુરા કંસને સહાર્યો હતો. સંસારના સર્વ જીવ ઉદ્ધાર માટે અર્જુનજીએ લક્ષ્યમાં લઈ ગીતા જ્ઞાનનું પાલન કરાયું હતું. આયુષ્ય 1,000. આ અર્જુનજીના સારથી બન્યા હતા. બીજો બુદ્ધાવતાર માતા કર્ણાવતી, પિતા હરિદાસ. એ ત્યાંથી બૌદ્ધ ચલાવ્યો હતો. અત્યારે પણ બૌદ્ધ ધર્મ ચાલુ છે. ધર્મ આજે પણ જગતમાં પ્રસિદ્ધ રહેલો છે. દ્વાપર યુગમાં ધર્મચાર્ય તો ગાયો 2 વખત દૂધ આપનારી હતી. ખાસ કરીને તાંબા પિત્તળના વાસણ, સોનામાંથી બધું તાંબા પિત્તળમાં આવ્યું. સોનાના રૂપા, મુદ્રા, સિક્કા, ચલણ વરસાદ યોગ્ય સમય આવતો હતો. પૃથ્વી રચકસવાળી ગર્ભવાતા હતી. બ્રાહ્મણો 2 વેદના જાણકાર હતા. ત્રીજા તો સત્ય વ્યક્તા, દેવ પૂજા કરનારા તથા યજ્ઞો અને વાક્ષી સિદ્ધિવાળા હતા. આ સુશીલ અને ધર્મ પરાયણ હતા. આયુષ્યમાં પાંડવો કૌરવો, આ સમયની અંદર પાંડવો કૌરવો વગેરે ચંદ્રવંશી રાજા થયા. તેઓ સમેર પર્વત સુધી જઈ શકતા હતા. આ યુગમાં લોકો વર્ણ ધર્મ પ્રમાણે આચરણ કરતા હતા. પર ધન પર સ્ત્રી દૂર રહેતા હતા. અને દીવો પર યુગમાં આ પ્રથમ કુરુક્ષેત્ર મુખ્ય તીર્થ ગણાતું હતું. આ કુરુક્ષેત્રમાં ભલે ત્યાં તીર્થ છે.
जिथे मुख्य तीर्थ गणात्मक હતું તે વિસ્તાલ શ્રી પુરુષાર્થ પ્રમાણ આયુષ 1000 વર્ષ લાખમાંથી 10,000 10માંથી 1000 આવ્યા. હાથના 10મા ભાગનું બળ ધર્મને પગ બે અનાજ પ્રત્યા ચાવલ ચોખા થયા. આમાં ચોખા ઉત્પન્ન થયા. 3 વસ્તુ જુવાર ઘઉં અને ચોખા. એક વાર વાવે અને 3 વાર લણે. એકી છોમાંથી હાથે આવીને હાથમાંથી 3 વાર આવી. 3 વાર લણે કલ્પવૃક્ષ ખીજડાની છાયા છે. આંબો પીપળો અને ખીજડો. સ્ત્રીની જાતિ સ્ત્રી રાજા ચંદ્રવંશી ત્યાં શોભાવંશી હતા. આદના અહંકારના વીરચંદના શ્રીપૂર્ણ સોમના ભૌમના શત્રુના પંડરીકના અર્જુન. આ અર્જુનજીએ સારથીથી શ્રી કૃષ્ણ ભગવાન થયા, સારથી બન્યા હતા અને ભગવાન વિરાટ સ્વરૂપ દર્શન દીધા હતા. આ ધ્રુવ એવું ગીતા જ્ઞાન અર્જુનજીને કરાયું હતું અને ગીતાજીના જ્ઞાનથી આજે પણ મનુષ્ય પ્રભુ પદને મેળવે છે. આ અર્જુનના અભિમાન તેમના માતાજીના ઉદરમાં કોઠા યુદ્ધ શીખ્યા હતા અને વીરગતિને પામ્યા હતા. આ અભિનયનું પરીક્ષિત રાજા જેના જન્મે જેને 18 બ્રહ્મત્યા લાગી. આ જન્મન રાજાને 18 હત્યા બ્રહ્મત્યા લાગી હતી. આમાં જન્મેલ રાજાએ વિચાર કર્યો, ભગવાને બધું આપ્યું તો સમજી આખું આખો દેશ મારો છે. પોતે શંકર ભગવાનના દર્શન કરવા માટે રાજ સોંપી અને ભક્તિ કરવા નીકળી ગયા. ભગવાનના મંદિર જંગલમાં ભગવાન આગળ બેસી ગયા. ભક્તિ કરતા ભોળાનાથ પ્રસન્ન થયા કે જન્મ રાજા માગ ભૂગ્યો હતા. ત્યારે જન્મ રાજા કે ભગવાન બધું મને આપ્યું, હું દર્શન માટે આવ્યો. એટલું કીધું એટલે ભગવાન ભોળાનાથ હસવા મળ્યા. ખડખડાટ હસે છે. ત્યારે દક્ષિણ રાજાને થયું કે ભગવાન આ હસે કેમ છે? ભગવાનને કહે છે, ભગવાન તમે હસવા કેમ છો? કે હસવાનું કારણ કહું સાચો કે તું અહીંથી જાય ને તને રંભા નામની અપ્સરા મળશે. તું એને મોહિત થઈ જાય. રંભા નામની મોહિત ભલે થા, તું પાછો લગ્ન કરી એ ભલે કર, પણ એ કેમ કરવાનું નહીં. તું કહે છે વર્તીશ તો તારે દુઃખ આવી મન દુઃખ આવશે. ત્યારે ભગવાનના દર્શન કરી જન્મદાતા નીકળ્યા. મગજમાં ભાત નીકળી ગઈ. બધા ઘોડે સવાર હતા ને હાલ્યા હતા ને એમાં આ રંભા નામની અપ્સરા સામે દેખી એટલે રૂપરૂપનો અંબાર હતા. આ મોહિત થઈ ગયા. જન્મદાતા કે મારે તારે લગ્ન કરવા કે લગ્ન તો કરવું ના નથી, પણ મારું વચન પાળો તો બોલ. હું વચન તને દઉં, હું કોણ કરવાનું વિચાર કરી લો. કે કથા હા પાડી દીધી. ઘરે આવ્યા રાજમાં, પોતે લગ્ન કર્યા. અમુકને રહ્યા પછી આને રંભા નામની અપ્સરાએ કીધું અમારે યજ્ઞ કરવો છે. ચંડી યજ્ઞ, 18 ચંડી યજ્ઞ મોટો કહેવાય, એ મારે કરવો છે. કે કેટલા બ્રાહ્મણ બુઢા નહીં, જુવાન જોવે. બ્રાહ્મણ તો બુઢા જોઈએ કે જુવાન બધા થોડો ગોતવા જવાય. જન્મ રાજા હવન ચાલુ થયો, બ્રાહ્મણો બોલાયા. ત્યારે 18 બ્રાહ્મણો હતા બરાબર. એમાં 17 બ્રાહ્મણો જુવાન ને એક બુઢા બાપા હતા. પોતે શ્લોક બોલતા ને આહુતિ દેવરાવતા. ત્યારે હવન ચાલુ 1 દી થયો, 2 દી થયો, 7મે દી જ્યારે હવન ચાલુ હતો અને ભૂદેવા હું કેમ બોલતા બધા ક્યારેક અટકી જાઉં એમ અટકી ગયા. અટક્યા એટલે 18 બ્રાહ્મણો મળ્યા હસવા, ખડખડાટ હસે છે. ત્યારે જન્મેલ રાજાને ક્રોધ ચડ્યો કે આ ક્યાં હસવા મળ્યા? બોલવામાં બધાને ફરક પડી જાય, મનુષ્ય માત્ર ભાષા કેમ? અને ક્રોધ ચડ્યો છે હવન માથે જે પતરાવળ ઘરેલું હતું ને એ પતરાવળનો ઘા કર્યો.
શુદ્ર ચક્ર થઈ ગયું. શુદ્ર તો ભગવાનનું. શુદ્ર 18 બ્રાહ્મણો છેદી નાખ્યા. ગમે ત્યાં 18 ચડી ગઈ. પછી જન્મેરાજના આખા શરીરમાં તમે જુઓ ને, પાસ કરવું બધું ચાલુ થઈ ગયું અને રૂના પોલમાં ગાડલા રાખ્યા. વૈદો આવ્યા, કંઈક હજારો પબ્લિક આવી ગઈ જવા માટે. કોઈ બ્રાહ્મણ, કોઈ ભુવા, સાધુ બધી ગયું. પણ આ ભટતું નથી, ભટ્યું નહીં. ત્યારે કોઈક વૈદ આવીને માણસે કીધું, ભલે ઉપર થઈ ગયા મજા ને. આ બધી સેવા કરી પણ કોઈ વસ્તુ મોટી નહીં એની. ત્યારે કોઈ એમ કીધું કે તમારા બાવટને બોલાવો, તમારો પરિવાર સાંભળો તો ઉદ્ધાર થાય, તો બાકી થશે નહીં. પછી જન્મરાજાએ પોતાના બાવટને બોલાયા. બાવટે કીધું કે તેને ભગવાને ભોળાનાથે કીધું હતું ને કે તું કે એમ ન કરજે, એનું કયું માનવાનું નહીં. આ માન્યો તો તે વચન આપ્યું હતું, માન્યું ત્યાં ભોગવું. હવે મારું શું કરવાનું? 18 પડદા મગાવો, સફેદ વ્હાઈટ, કાળી ગળી મેં કઢાવો. 18 પડદા બંધાવ્યા અને કાળી ગળીમાં કઢાવીને મુકાઈ ગયેલા બાંધી દીધા. બાવટ એક બાજુ ધોકો વાંચે છે, 1 દી 2 દી 3 દી 18 ગમે ત્યાં ઉતારી. બાવટે કીધું હતું, જન્મેરાજા તને ક્યાંય વ્યાયામ પડે, મનની અંદર શંકા થાય તો મને કહેજે, એનું સમાધાન થાય. 18 પડદા સફેદ થઈ ગયા. એમાં એકમાં છાતીમાં ડાઘ રહી ગયો. પડદા છોડતા જાય ને જોતા જાય, એમાં એક ડાઘ ભાળ્યો એટલે કીધું જન્મેરાજાને, જન્મેરાજા કે બાપ આ ડાઘ શેનો રહ્યો તને? કહું કે હું તો પડશે કીધા વગર છૂટતો નથી. પછી જનવાળું મને ખોટું લાગ્યું. એ મને માનવામાં આવતું નથી. કામ હતું તમને યાદ, તમને આદર કહી દો. આ વાયુ જેટલા છે ને બધા વીટો જે છે, બધા વાયુ કર્યા ભેગા સેકન્ડ પૂરતા. અને બાવટે હુકમ આવ્યો વાયુ દેવો તમે જાઓ, નવા તીરી હાથીના ખોખા આકાશ પર ફરે છે ને પરિભ્રમ કરે એના રાજમાં ફગાવો. ફગાવ્યા નવા તીરી હાથીને બધા ખોખા લાવ્યા રાજમાં અને તરત પાછા ઉડાડી દે. કાકા હાથી તારે ડાગે લઈ ગયો હતો. એક એમનું ઓહણ નથી હોતું માણસ. જન્મેરાજાએ દુઃખ ભાંગ્યું, અસમ વેદ આરંજો, જગત જન્મે જે કીધો, તડી બ્રહ્મ 18 ભારતે સગળો લીધો. વૈદિક સુણી વાત વૈવંતા ચડાવ્યા, મગાવ્યા પડદા 18 કાળી ગળીને કઢાવ્યા. સંબંધને એક મંજ્યો ખેંચ્યો પણ ખોખા પડે, તે પવન ફરતો રહ્યો. આ રાજા જન્મેના સગરવનના સગરવંતે 100મા વંશમાં યજ્ઞ હતા. ત્યાર પછી 14 કલયુગ બેઠો. ભાદરાવી 13 રવિવારના મધરાતે સમયે અશ્લેષા નક્ષત્રમાં યુગની શરૂઆત થયું. કલયુગની શરૂઆત થઈ. તેમાં આયુષ્ય 32,000 વર્ષનું પ્રમાણ. કલ્પવૃક્ષ અવતાર આ 820 વર્ષ સુધી રહેશે. ત્યારે સંભલ ગામની અંદર વિષ્ણુ હશે બ્રાહ્મણને ઘેર કલ્કી અવતાર ધરશે. આ અવતારથી વિષ્ણુનો નાશ કરીને પૃથ્વી ઉપર લુપ્ત ધર્મની સ્થાપના થશે. આ સંભલ ગામમાં અહીં નથી, આપણા ગામમાં સંભલ ગામ અવધીશ બ્રાહ્મણને ઘરે નકલી અવતાર ધારણ કરશે. અને રાજની લાખ પૃથ્વીની અંદર ધર્મ અધર્મી જે છે એનો નાશ કરશે. પછી લુપ્ત ધામના ધર્મનો પાછો ધર્મ ચાલુ થશે. વિષ્ણુ બ્રાહ્મણને ઘેર કલ્પ અવતાર થશે. આ અવતારથી દુષ્ટ નાશ કરી પૃથ્વી ઉપર લુપ્ત ધર્મની સ્થાપના થશે. ન્યાયપરાયણ ક્ષત્રિય રાજ પણ સ્થાપિત થશે.
કલિયુગમાં એક ભાગનો ધર્મ રહ્યો, ગાયનું દૂધ બહુ ઓછું આપશે અને હલકી ધાતુના પાત્ર છે. કાગળ તથા લોઢાનું મિશ્ર ધાતુ, સિક્કા લોઢાનું લણ ચાલશે. અતિવૃષ્ટિ અને વૃષ્ટિથી દેશોમાં ભય રહેશે. આ સંસારની અંદર કલયુગને ભય તો રહેવાનો જ છે. આ ધરતીકંપ થાય, વાવાઝોડું થાય, પછી આ લડાઈ થવા મળ્યું, દેવ માટે ભાર તો છે ને જગતને. સજા નથી થઈ. ક્ષત્રિય લોકો પોતાનો ધર્મ તલાંજલિ આપી દે છે. વૈશ્ય લોકો પોતાના ધર્મ મૂકીને વ્યાપાર સત્ય વ્યવહારમાં વધુ પડતો ઉપયોગ કરશે. શાસ્ત્ર નિર્ધાર તાંબડું અત્યારે બૂટ ને ચંપલ ને આપણા ઊંચો વર્ણવાળા વેચે. આપણો ધર્મ નથી. આ કલયુગમાં બતાવ્યું છે કે ઉચ્ચ વર્ગવાળા આવા ધંધાથી લાભ ઉઠાવે છે. ચીજોમાં પણ લાભ ઉઠાવે છે. શુદ્ધ લોકો પાખંડી થઈને ગુંજાશે. ઘણું કરીને ઊંચા વર્ગને ઉપદેશ આપશે. નીચ વર્ણ ઊંચા વર્ગને ઉપદેશ આપશે. તમે આમ કરો, તમે આમ કરો. કુકલના વધારો થશે. સ્ત્રી મોટા ભાગે સંખણીય છે. પ્રતિવતા નારી ભાગ્ય જોવામાં આવશે. પુરુષ સ્ત્રી વંશ થઈને ચાલશે. અત્યારે બાય માણસ કે હાલશે, બાકી પુરુષો હાલશે નહીં. કલયુગની અંદર એવું નથી કે તમે બધા અત્યારે ઈ જ છે જોવા મળશે. પુરુષો સ્ત્રી વંશ થઈને રહેશે, ચાલશે. સ્ત્રીઓ નાની ઉંમરમાં ગર્ભ લેવા લાગશે. કન્યા વૃક કરશે. કન્યા વૃક ક્યારે પિતા પોતાનું સંતાન આપી અને પોતાનું ઘર કરશે. પોતાની દીકરી ગમીને આપી અને પોતાનું ઘર કરશે. આ કલયુગ. પિતા કન્યા વૃક કરશે. ગૌ બ્રાહ્મણ ગાયો હત્યા થશે તો પણ બધા ચૂપ રહે છે. આ પુત્રને માતા પિતા સાથે ઘરને કાને વ્યવહાર રહેશે. દીકરો તો બાપને કમાઈને દેતો હોય ને તો રહે છે બાપા નીકળ બહાર જાઓ નોખા થઈ. આ કલયુગની કહાની. કેમ કે કલયુગમાં તો છે જે હું દીકરો કમાઈને દે તું નોખો થઈ જા બેટા, જ્યાં નોખો રહી. માતા પિતા સાથે ધનને કારણે પ્રેમ રહેશે. રાજ્ય વ્યવસ્થામાં ધર્મ વગરની છે. ધર્મ અને કર્મ તે તીર્થથી પરથી લોકોની શ્રદ્ધા ઓછી થઈ જશે. કળિયુગમાં મુખ્ય તીર્થ ગંગાજી ગણાશે. હા, અત્યારે તીર્થ આપણું ગંગાજી. તે પુરુષકાલ 3.5 પર આયુષ્ય 125 વર્ષની. આ કળયુગની અંદર 125 વર્ષની અવશ્ય છે. જો ખોટું ન બોલે તો, ખોટું કર્મ કરે નહીં તો. એક વાર ખોટું બોલો તલવા આપણી અવશ્ય ઘટતી જાય. આયુષ્ય 125 વર્ષની. અનાજ પટ્યા બાજરા. આ કલયુગ બાજરો થયો. બગલાનું બળ દાતાર દુબળો પછી એટલે લોભી તલવાર. અલ્પ 2 વર્ષથી અશ્રી જાતિ સંકણી ધરને પગ એક સક્ષિતહીન વર્ણાવર્ણો ધર્મ રહેશે નહીં. એવી રીતે તમામ જાતિના પોતાના ખડ કર્મને છોડી દે છે. તલાંજલિ આપી દે છે. જ્યારે નારાયણ નક્કી અવતાર ધર્મ છે અને કળિયુગ કાળીમાનો સંહાર કરશે. ઇન્દ્રના ગર્ભસેન પૂર્વજમના રાજા વીર. આ રાજા વીર વિક્રમના તેનો પર દુઃખ ભંજન કિતાબ જગ જાહેર છે. તેને માપ્ત નામના ગુપ્તના કવિને સંપત્તિ રાજ્ય બક્ષિસ આપી દીધું હતું. અને એ રાજ્ય વિક્રમ સંવંત ચાલે છે. એ રાજા વીરના વિક્રમાચક વિક્રમના પિયોજના સહદેવના સિંધલના ભોજ. 90 રાજા થયા. 90 નવનંદ થયા. નવનંદથી અહિનંદ કહેવાણા. રોટલે ઉજળા.
દેવના યુવરાજના પુત્ર સર્વથી શ્રેષ્ઠ હતા. આ રાજા પરાક્રમી હતા, સદગુણી હતા. ઇન્દ્ર સ્થાન મળ્યું હતું. એ નેઉસના નરગોના ભેરા જ્ઞાનેશ્વરી થયા હતા. તે પોતાના વડવા હિન રાજાના અગત્ય ઋષિના શ્રાપથી હિમાલયમાં પોતાનું શરીર ગાળી નાખ્યું હતું. હા, એની વાત કર્યું. વજનામના ઉગ્રનંદ, ઉગ્રના સસર્વા સિયાતિ, સેના સુમંત, શુભના પરીક્ષિત, કૃષ્ણા નગ્ર, નગ્ન બ્રહ્માસ, બ્રહ્મા કીર્તિવન, કીર્તના બાહુક, બાહુકના વક્રજ્યોતિ, વક્રજ્યોતિના સિંધુદીપ, સિંધુદીપના અભિનંદ, અભિનંદના કમલસેન, કમલના દધિનંદ, દધિના અધિનંદ રાજા થયા. દધિનંદ રાજાએ સઘળી માયા સમુદ્રમાં રાખી હતી. દધિનંદ રાજાની તેણે હસ્તિનાપુર રાજ લીધું હતું. મહાનંદ રાજા કુંભ ભરણ ભદ્રના મહિપાલ, મહિપા બિંદવાહન સત્ય સર્વા, સત્યના સદેવ, સેના બાવનંદ સુધના બે પુત્ર થયા. બાવનંદ ગોકુળમાં રહ્યા તથા કૃષ્ણ ભગવાન 11 વર્ષ ને 52 દિવસ રમણ કર્યું. ગોકુળ મથુરાથી કૃષ્ણ દ્વારકાની જવા પ્રયાણ કર્યો. આહિરો સાથે ચાલ્યા. 84 ધરાસુર આવ્યા. અને આ બોલીએ છીએ ભગવાને કીધું હતું કે દ્વારકાનો રાજ તમને આપી ચાલો. બધા આવ્યા. આહિરો સાથે ચાલ્યા. 84 ધરા સુધી આવ્યા. ત્યાં 17 માસ વિતાવ્યા પછી કૃષ્ણ સાથે દ્વારકા ગયા. અને ત્યારે ભગવાને આ હીરોને શ્રાપ દીધો. કારણ કે ભગવાન હારી ગયા નહીં કે અમે નહીં આવી હમણાં સર્વનું એ હારું. ત્યારે ભગવાન આ હીરોને શ્રાપ દીધો. ઉષાળે હેલા તે ફેરવે જાગો ઉષાળા. પછી આ હીરો પાછળ ગયા. વિનંતી કરી, એ તો બેઠા તને મને કોને જવા જવું ઉપર જા. ભગવાન આ હીરાને શ્રાપ દીધો. ઉછાળેલા રહેશો. પછી આ હીરો પાછળ ગયા. વિનંતી કરી, પ્રભુ અમને ક્ષમા કરો. તમે તેમને ઓળખ્યા નહીં. આપ તો દયાળુ છો. અમો સાથે આવીએ, અમોને રાજ આપો. ત્યારે પ્રભુએ કહ્યું કે રાજના અધિકાર નહીં થાવ. રાજના અધિકાર નહીં થાવ. પછી 2 વરદાન આપું છું, દેગ ને તેગ. દેગ નામ અત્યારે આપણે ભગવાનનું નામ મંડાવો છો અને આ અત્યારે 2025-3000 રસોડું તમારું હશે, બરાબર. આ રસોડાને ભગવાન કૃષ્ણ ભગવાનનો નામ લઈને મૂકી થયો ખાવો એનો દીવો ચાલુ કર્યો. ભગવાન કે દા કાંઈ ન ખૂટવા દો. જમી જાય ગમે એટલા તે વૃદ્ધિ જો એમ ભગવાન એ વરદાન આપ્યું. એક નામ તલવાર. સતનું ધીંગાણું તમારું હશે, ધર્મ તમારો હાથો હશે. તો હું ને ઉભો થતો બોલા સામે ભલે 200 હોય, તમે 10 હો, 200 પાછા પાડી દે. બાકી ખોટું નહીં, હાથામાં ઊભો રહે. ખોટું કરજો તો તમારે ભોગવવું પડશે. શાખા માધવી સરજ હૈ, અગિયું ગોત્ર ન્યુપ, સજવણી કુલજન વંશ, શુભ સામવેદ સુખરૂપ, तीन पुरोर काता के, अंबाजी गुरुदेव, महोदर गुणपति के, दत्तात्रेय गुरुदेव, चंद्रवंशी सौभाखा, चंद्रवंशी सिद्धेश्वर महादेव, सरस्वती माधवी शाखा. भले वंचाणा हवरे द्वार. શ્રી કૃષ્ણ પ્રભુએ પ્રસન્નવનથી કહ્યું કે સર્વ ગોવાળિયા શ્રવણ કરો. એક જગ્યા પર નિવાસ કરી રહેશો તો તમને હું અતિ સુખ આપીશ. એક જગ્યાએ રહેશો ને તો સુખ આપીશ. અને ઉષા લઈને જાજી જમીનમાં ફરજો તો હાનિ થશે. કહેવતમાં કીધું છે ઉષાળે હેલા અમોને ક્યારે મળશો તે અમોને પ્રભુને કહ્યું ત્યારે
શાખાઓ પોતે સત્ય ભાષણ કરવું, ધર્મમાં મન રાખી રહેશો. આવું યુદ્ધમાં અડગ રહેવું, સત્ય ધર્મથી વર્ષો તો હું સદા તમારી સાથે છું. આમ વચન આપીને કૃષ્ણ ભગવાન દ્વારકા ગયા. દ્વારકામાં રાજ્ય વાઘેરને આપ્યું. ત્યારે આ હીરો ચોરાડ ધરામાં રહ્યા. આપણે ચોરાડ ધરામાં રહ્યા પછી આ બધી પછી રહ્યા. પ્રથમ પારકર અર્જુન સોઢારે ધીંગાણું કર્યું. તેથી 48 શાક ભેગી હતી. 48 શાક હતી. તેથી આપણે લગ્ન હતા. આપણે અત્યારે કેમ બધા ભેગા કરી ત્યાં બંધારી દેશના લગ્ન કરી હતી એ બધા ભેગા થતા 48 અને લગ્ન એક જ જગ્યાએ 4 ગામમાં કરતા. વરદવાણી બાજુમાં તેથી ઓજ હતા, નિહ હતા કે ગામડા નહોતા. આ દેહની અંદર બધા ભેગા થતા. એમાં બાદશાહ મામણીયા બાદશાહ મારું પાલ લઈને આવી છે ધીંગાણું કરવા. છું તો ત્યાં પાડાવાળું હા હોનાને નજ પાલ. પછી હા ગામમાં ઘરો ગાલી લીધો. પછી 48 શાક હતી. બીજ તો હતી નહીં બધાને. બધા થયા રાતે ભેગા. 13 લગ્ન કર્યા. હવારમાં એની માંજે ધીંગાણે ચડ્યા અને બમણિયા બાદશાહને હરાવી દીધો. શાન પાછું લઈ ગયું. હજારો ખાન જૂના થઈ ગયું અને આપણી થયું નથી એને કરી દીધી. પિંડાળા તળાવ જેને કહેવાય ત્યારે છે પિંડાળા તળાવ. કોઈ ગયા હોય તેને ખબર હોય. ખબર એ પિંડાળા. આ પિંડાળા તળાવ ઉપર ધીંગાણું થયેલું. પહેલી વાર ધીંગાણું થયેલા જીતી ગયા. પછી એ 4 ગામ ક્યારે મળ્યા કે બીજી વાર લગ્ન હતા 13ના. તેથી 48 લાખ ભેગી નહોતી. 2000 ઘર જ ત્યાં હતા અને પાળ આખો ખાલી દીધા છે. ત્યારે વિચાર કર્યો કે હવે આપણે આમાં જીતશું નહીં. ત્યારે જેતભાઈ માતાજી 11 વર્ષની ઉંમર હતી એની અને એની પાસે ગયા કે માતાજી હવે પાળતાનું આવી ગયા. બધા ઘેરો ગાલી દીધો. હવે હું કરશું? હા 2000 ઘર આપણે કાંઈ પહોંચી નહીં અને મરવાનું જ છે બધા. ત્યાં એ તો ભંગાઈ ગયું છે. પહેલાં નીકળી ગયા. ત્યાર પછી આપણે ચોરઠ મરવાના છે. સોઠિયા કહેવાના. પ્રાર્થના વજારી પ્રાર્થિયા કહેવાય. મથો કાંઠે વજે મસોયા કહેવાના. જેને કામળી ઉઠાડી કામળિયા કહેવાના. હા પછી ધીરે ધીરે બધા નોખા બધી જગ્યા રહેવા મળી ગયા. અત્યારે આપણે જે કુમારિયા છીએ બરાબર આ બધા રહે છે. અત્યારે સામે કે રિયાઈ ગયા. કોઈ ભચાવ ગયા, કોઈ આદિપુર રિયાઈ ગયા. એમ પોતાના ધંધા માટે બધા આવો બીજી ગયા હતા નોખા. એમાં 999 ઉષા ઠેઠ ભાવનગર પહોંચ્યા હતા માતાજી પાલડી ગામ. ત્યાં ખાખણીઓ વાણીઓ શેઠ નગર છે મોટે ભોગા હાર્યા હતા કે તમે બધા બી હતા. હું આવી પોતે ગાડામાં બેસી ગઈ. પાલડીના સીમાડે આવ્યા ત્યારે આનો આ ખાખણીઓ વાણીઓ ઉતરી ગયા ગાડામાં. સર કપાઈ ગઈ. પછી માતાએ કીધું કે હું એક ડગલું આગળ નહીં બની. મારી અહીંયા સમાધિ પોતે પાલડીમાં હમાણ. ખાખણીયા વાણીને સીમા ઉપર બેહાર્યો. એની અત્યારે ખાંભી છે. એને જો ભાવનગર જિલ્લામાં ગમે 13 શાખા છે 18 શાખા છે એ બધાને દીકરાના લગ્ન થાય વરઘોડિયાને પહેલાં ખાખણીયા વાણીયા બાપા વાગડીયા વાણા બાપા કહેવાય. એને ચોખા ચડે શ્રીફળ ચડે ત્યારે માતાજીના નિવેદ અત્યારે હાલમાં એમાં બધા લોકોના 20 ગયા બધા. આ વાગડમાં રાવથળિયા આહીરો 16 શાખાના ગોહિલવાડમાં ગયા. આ એની શાખા તો બતાવું. ડાંગર, ચાવડા, ખમણ, કુવાડિયા, બરબસિયા, ચાર, બોરીચા, ઢીલા, બતા, હુંબલ, છાંગા, કોતર, હેઠવાડિયા, સોનાના લાવડિયા. હવે આમાં સોનારા લાવડિયા અને હેઠવાડિયા 3 શાખા નિર્મિત છે. 13 શાખા છે હાલમાં છે. આજે 13 શાખામાં બાકી 3 શાખા આહિરમાં લાવડિયા, હેઠવાડિયા અને સોનારા 3 શાખાનો નિરોધ છે.
આ વિસ્તાર બાકી તીર શાખા હીરો વલવાડમાં રહે છે. આ હીરો આગળમાંથી આવ્યા ત્યારે 999 ઉસાલે રહેલા હતા. સાથે આવ્યા હતા ભેળા માતાજી જેતબાઈ મેળુ શાખાના ચાંદ લાકણજી મૂળના દીકરી સર્વ આહીરો રક્ષા માટે પોતે પ્રસન્ન થયા હતા. આ પોતે હારે ગયા હતા, માતાજી બચાવ્યા હતા બધું. સવાન વૈશાખ સુદ 13 ને સોમવારના શુભ મુહૂર્તે નેહડા ગામનું તોરણ બાંધ્યું. એટલા વર્ષ ત્યાં ગણી 1317ની સાલમાં 1317ની સાલમાં અહીંથી ગયા ત્યાં તોરણ બાંધ્યું નેહડા. ત્યાંથી પછી ગામડા બધા આપણે કેમ નોખા નોખા બધા છીએ એ બધા અલગ અલગ બધા રહે આખા જિલ્લામાં. જળ પેરે પાછે વળી ઢીલી ગમલે દાટ ડાંગર તે ડગાયા તણી સૂર્ય પૂરી છાત લોડા ટોડા તહેલા વેદરી સુલતાન હમુડિયો હુજની દોઈ દો ડાંગર રાન. અહીંયા બેહો માથે મુવાનો बुक लिए लाडे बाबा बाकी आई जाओ फरवा नहीं ગયા ને આ તમને ખબર છે કે આપણે આ બધું કરવાનું છે અને લાડ્યા જો ફરવા આવી જાય તો બારોટ ક્યાં જાય? લાડ્યાની દ્વારથી બેઠા तो मेरा मालिक ने मांगना धनना धर्मशाला धन का सबरा कुंवरा धनवंशा हीरा उग्यान देवे स्मरण सहिता बाबो मोहालिया बाबो હવે હણતુંગા ઈ તો લાંબી કોટે હાડીઓ અને હાડીયામાંથી બારો જાંડે બચ્ચા વાગડવા ईद में कितने बोला था आपके नंबर के नीरा का काम कैसे होता है
તમારે ગોતવાનું, મારે થોડું ગોતવાનું. હા બોલ. ભીખુભાઈ વજુભાઈ વળિયા એના આવ્યા 501. સૌજીભાઈ બીજલભાઈ ચાવડા એના આવ્યા 500. ચાવડાના મામા આવી જાઓ ચાવડાના. ચારે ચડે દુનિયા ઘડી બે ઘડી વિચારે ચડે દુનિયા ઘડી બે ઘડી વિચારે ચડે દુનિયા ઘડી બે ઘડી એ મામો ભાણો જ્યારે આપણે જોડે નીકળી હળકી જાય બજાર જ્યારે આપણે નીકળી પડકે બળે દુશ્મન આપણે નીકળી એ મામો મારી જાન જીગર જીગરી બજાર મારા મોમાની દાગ છે નો મરે પડે દેવાલા પોમ થઈ જાય છે ચારે કોર મોમો મારો આબરૂ કમાય છે હવે ચાલુ કરો દિપેશભાઈ આપણા વાળી આ તો મોમા ભોણા જ્યારે આપણે જોડે નીકળી રાજી જાય દુશ્મન લે આપણે નીકળી મરચા લાગે દુશ્મન ને આપણે નીકળી એ મોમા ભોણા જ્યારે આપણે જોડે નીકળી એ તું મારો મોમો જીગર જાન જીગરી મહેશ લાકડિયા આ મારું જાનકી ડિજિટલ દુનિયામાં છે ઘણા ઝાડિયા ને ચમચા રાખજે ભરોસો મોમાં કરતો ના તું શંકા એ જોડે નીકળી જ્યારે આપણે રણ બંકા હારા હારા દુશ્મન ને લાગી જાય લંકા એ રાત દિન મોમો ભણો ખાઈ ના જોવે ગમે એવા ડોન દાદા મોમા ભોણા ધોવે રાત દિન મોમો ભણો ખાઈ ના જોવે ગમે એવા ડોન દાદા મોમો ભણો ધોવે એ
વિચારે ચડે દુનિયા ઘડી બે ઘડી વિચારે ચડે દુનિયા ઘડી બે ઘડી એ મોમાં પોણા જ્યારે આપણે જોડે નીકળી એ તું મારો મોમો જીગર જાન જીગરી આવે મારો મોમો ઓલા રોકા ભાગી જાય ચારે કોર ચોબેર મોમાનો વાળેરો રેવાય એ રાખતો મને જેમ હોય સગો ભાઈ તારા જેવો મોમો મને મળશે નહીં ક્યાંય એ ઢાલ જેવો મોમો લ્યા સગા મારી ચેતી જાજે દુશ્મન ઉભા રોડે દોડે ચાલ જેવો મોમોલ્યા સગા મારી મોરે તોડવા વાળાને જે તોડવો હોય તોડે એ મોની જાને વેરી મોમાની વાદે ના ચડે મોની જાને વેરી ભોણાની વાદે ના ચડે હાચું કહું છું દુશ્મન તું ગોતો નહીં જળે એ વિચારે ચડે દુનિયા ઘડી બે ઘડી વિચારે ચડે દુનિયા ઘડી બે ઘડી એ મોમાં પોણા જ્યારે આપણે જોડે નીકળી એ તું મારો મોમો જીગર જાન જીગરી એ મોમો મોડો જ્યારે જા પડે જોડે નીકળી સ્નાન કરતા ચાલે જતું બોલો બોલો પૃથ્વીનાથ વચનમાં પાંચ પછેડી દીધી અને કોરે કોરી મારા બાપ ડાંગર પરિવારમાં થોડા ગામની અંદર થઈ ગયા દગાય તો ડાંગર એને પાણીમાં કડમાં પાણીમાં ઉભા પછેડી પાંચ કાઢીને કોરી ગઢવીને દાનમાં આપી સત હતું શ્રીનાથ અત્યારે ઈ જ સત છે અત્યારે તમે આપશો ને ત્યારે અમારું પુરાણ જાદો જેનું નામ રાજદાતો ગોહિલ રાખ્યું ચિતલ ખેલ સંગ્રામ કુડો ગઢ કોંગરા માથે ટોપું ને દડી ઉતાળે ऊपर रहा जल पेरे पाछवड़ी बीनी कमले दांत जागे के गाता तड़ी सूरजे पूरी मोहनिया डाडो बतावे जांगर बाहु चावड़ा ते चढ़ाव्યું પાટણને પાણી લંકાગઢ લૂટો તો વેરોવા કહાણી મામારો મોડવાયો થોડો ગણને બે થઈ ₹501 જળ પેરે પાછવડી બીની કમલે દાંત ડાંગર આ વાંધો નહીં હાલ તો 11 થઈ ગયા હે અત્યારે મારા બાપ ચાંદીના હોનાના દાંત દેવા જોઈએ જૂના કાઢો પેટારામાંથી જૂના હળી ગયેલા છે મને હાલ છે ચાંદી હળી ગયેલી દેજો